ગાઈ દેજો. ઉભા ના રહેશો. कमजोर होना हम चले नेक रास्ते पे हमसे भूल कर भी दे रहे हम जितनी दे भली जिंदगी दे बैर होना किसी का किसी से भावना मन में बदलेती होना हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना हम न सोचे हमें क्या मिला है हम ये सोचे किया क्या है अर्पण फूल खुशियों के बाटे सभी को सबका जीवन बन जाए मधुबन अपनी कल्पना का जल तू बहा दे कर दे पावन हर एक मन का कोना हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना भारत माता की वंदे. सुंदर 80મો સ્વાતંત્ર્ય દિન ભારતની આઝાદીના 79 વર્ષ પૂરા થયા અને 80મા વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. સુંદર મજાનું પાવન પર્વ દેશભક્તિના રંગે રંગાયેલું અને हमारी शाळाમાં પિંક ગ્રેડ પિંક બ્રિગેડ સરસ મજાની શોધથી એમના સથવારે જુનાસણ ગામના નાગરિકોના સાથ સહકારથી 80મા સ્વાતંત્ર્ય પર્વમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ સ્વાતંત્ર્ય પર્વને અમને અધ્યક્ષ તરીકે જેઓ મળ્યા છે યુવાન છે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને જ્યારે પણ કીધું હોય એ અને એમના પિતાશ્રી ભરતભાઈ આ બંને શાળા માટે તત્પર છે. અઠવાડિયે એકાદ બે વખત એમના પિતાશ્રી અમેરિકા છે તો પણ ફોન આવે કે શાળામાં કઈ જરૂરિયાત શાળાની કઈ વાત તો એ જાણકારી માટે એ સતત ઉત્સુક છે. એવા આજની આ પ્રસંગના અધ્યક્ષશ્રી મેઘરાજભાઈ ભરતભાઈ પટેલ એમને ફૂલછડીથી સ્વાગત કરશે આપણી શાળાના શિક્ષક શ્રી છનાભાઈ. શાળામાં શિક્ષકત્વ જે નિવૃત્તિ પછી પણ જાળવી રાખે અને હું તો બહુ સૌભાગ્યશાળી પોતાને માનું છું કે આ જુનાસણ ગામની અંદર ઉછર્યો. આ પ્રાથમિક શાળા જૂની હતી એમાં ભણ્યો, હાઈસ્કૂલ પણ જુનાસણની હાઈસ્કૂલમાં જ ભણ્યો અને એ દરમિયાન જુનાસણ હાઈસ્કૂલમાં અમને સુંદર મજાનું ગણિત વિજ્ઞાન જેમણે શિક્ષણ કાર્ય કર્યું અને અમને સરસ મજાના પરવોટા કહેવાય એવા અમારા પૂર્વ શિક્ષક આદરણીય શ્રી ગૌરવભાઈ સાહેબ જેઓ આજના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત છે એમને ફૂલછડીથી સ્વાગત કરશે પંકજભાઈ.
ચાલુ રાખીશું. સાહેબની સાથે એમના મિત્ર જયદેવભાઈ પણ ઉપસ્થિત છે, એમને પણ ફૂલ છડીથી સ્વાગત કરશે અલ્પેશભાઈ. આપણા શાળામાં એક રૂમના દાતા એવા ચંદુ કાકા, એમના પુત્ર કમલેશભાઈ, એમના સથવારે આપણી શાળાને દાન મળ્યું છે. ચંદુ કાકાનું ફૂલ છડીથી સ્વાગત કરશે છનાભાઈ. તનુભાઈ પટેલ એમને ફૂલ છડીથી સ્વાગત કરશે અમારા એસએમસી ના સભ્ય શ્રવણભાઈ. ગામમાં ગૌરી વ્રત દરમિયાન આ છોકરીઓને ખબર હશે કે સુંદર સુંદર મજાનું પેલું ડ્રાયફ્રૂટ નું પેકેટ નું વિતરણ થયું છે. માવતર મિત્ર પરિવાર એ પરિવારના સભ્યો મનુભાઈ અને વિઠ્ઠલ કાકા આ બંને ઉપસ્થિત છે. તો મનુભાઈને ફૂલ છડીથી સ્વાગત કરશે પંકજભાઈ. વિઠ્ઠલભાઈને ફૂલ છડીથી સ્વાગત કરશે અલ્પેશભાઈ. પ્રવીણભાઈ અને જનકભાઈ આ બંને ભાઈ ગામના નાગરિકો છે ને આવા પ્રાસંગિક પર્વ હોય ત્યારે ઉપસ્થિત રહે છે. તો પ્રવીણભાઈને ફૂલ છડીથી સ્વાગત કરશે અલ્પેશભાઈ અને જનકભાઈને પંકજભાઈ. આ સ્વાગત કાર્યક્રમ બાદ સરસ મહેમાનોમાં સ્વાગતની પરંપરા, કારણ કે આપણું ભારત એ અતિથિ દેવો ભવમાં માને છે અને આપણા આગળ અતિથિ હોય તો એમનું સ્વાગત આપણે શાબ્દિક અને આપણી રસમ મુજબ કર્યું છે. હવે આગળના કાર્યક્રમમાં ધ્વજરક્ષક સનાભાઈ એ ધ્વજવંદન કાર્યક્રમ. वंदन एक साथ खड़े हो. एक साथ वंदे मातरम की सुन लगे
Eksan Sarawiyan! चार डंडा विकसित करके शुरू कर एक साथ दर्द की सुन करके शुरू कर एक साथ देखो તમારા માટે બેઠક વ્યવસ્થા કરેલી છે તો સ્ટેજ ઉપર આવી જાઓ કાર્યક્રમ પણ એથી સારી રીતે દેખવા મળશે સ્ટેજ બેઠા વગર આવી જાઓ ભાઈ સ્ટેજ ઉપર સરસ એક્સીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની નિમિત્તે ઉપસ્થિત સર્વે ગ્રામજનો વિદ્યાર્થી મિત્રો અને ડાયસ પર વિરાજમાન મહાનુભાવોના સ્વાગત સાથે એમને આપણે ફૂલછડીથી સ્વાગત તો કર્યું પરંતુ અમારી શાળાની વિદ્યાર્થીઓ એમને સ્વાગતથી સ્વાગત કરશે તો શાળાની વિદ્યાર્થીઓ રજૂ કરશે સ્વાગત ગીત
श्रद्धा सुमन को अर्पण कर मधुर मनोमें स्वागत એટલે ભારત દેશ અતિથિ દેવો ભાવમાં માને છે એ સાબિત છે, સ્વીકાર્ય છે. આજના આ મંગલ પર્વમાં ઉપસ્થિત સર્વે નાગરિકોને સ્વાગત સાથે અમારી શાળામાં અભ્યાસની સાથે એટલે કે શિક્ષણની સાથે ઘણી બધી સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ થાય છે અને
એ પ્રવૃત્તિઓમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લે છે અને એમને પ્રોત્સાહિત કરવામાં પણ આવે છે. આવા જ કાર્યક્રમ હમણાં બાળ મેળો અને લાઈફ સ્કિલ ફેસ્ટિવલ એ ઉજવાયો. એમના બાળકોને આજે આપણે પ્રોત્સાહિત કરવાના છીએ, પણ એ પહેલા આજના આ પર્વનું જે મહત્વ છે એ મહત્વને ઉજાગર કરવા અમારી શાળાનો વિદ્યાર્થી એ આજના આ પર્વ નિમિત્તેનું પ્રાસંગિક પ્રવચન કરશે. તો ધોરણ 7 નો વિદ્યાર્થી એ આજના આ પર્વનું પ્રાસંગિક પ્રવચન આપશે. કોણ છે ભાઈ? વૈશ્વિક. શાળામાં પધારેલ મહેમાનશ્રીઓ, મારા આદરણીય પ્રિન્સિપલ શ્રી, શિક્ષકગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ. હું આજે આપણી સમક્ષ 15મી ઓગસ્ટ વિશે 2 શબ્દો રજૂ કરીશ. આશા છે આપ સૌ શાંતિથી સાંભળશો. 15મી ઓગસ્ટ એ સ્વાતંત્ર્ય દિવસ છે. લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ્ય કર્યું. આપણે સ્વતંત્ર હતા, ગુલામ હતા. આ દિવસે આપણો દેશ આઝાદ થાય સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા નેતાઓએ પ્રયત્ન કર્યા. સ્વતંત્રતા મેળવવા બીજા નેતાઓએ પણ પ્રયત્ન કર્યા હતા. સન 1947 ઓગસ્ટ માસની 15મી તારીખે આપણને આઝાદી હાસિલ કરી. આ દિવસે આપણે સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. આ આપણો ગૌરવભર્યો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટે અત્યંત મહત્વનો કાર્યક્રમ ધ્વજવંદનનો છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન શ્રી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. કૌશલ્યને જોઈને તમને પ્રોત્સાહિત ના થાવ તો જ તમને અજુગતું લાગે. આજના આ કાર્યક્રમમાં વક્તવ્ય સાથે જે પણ સ્વાગત ગીતની પ્રવૃત્તિમાં ભાગ લીધો છે એ સર્વે વિદ્યાર્થીનીઓને ડાયસ પર બિરાજમાન મહાનુભાવો તરફથી રોકડ ઇનામ પ્રાપ્ત થાય છે. પહેલા આપણે કાર્યોના કરનારથી વધાવીએ. સર્વે મહાનુભાવોએ તમારા આ કૌશલ્યને જોયું છે તો આવી રીતે પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહો, ઇનામ મેળવતા રહો અને પ્રોત્સાહિત થતા રહો. એ જ અભ્યર્થના સાથે આજના આ પાવન પર્વ એટલે કે આપણો સ્વાતંત્ર્ય પર્વ, આઝાદીના 8 દાયકા પૂરા કર્યા હોય અને એ 8 દાયકામાં ભારત એમ કહેવાય કે થર્ડ વર્લ્ડ કન્ટ્રી એટલે કે ત્રીજા વિશ્વનો દેશ કહેવાતો ભારત આજે વિશ્વની 3જા નંબરની ઇકોનોમી આર્થિક સત્તા બન્યો છે. સંરક્ષણના સાધનોની નિર્માતા અને દવાઓ અને ઔદ્યોગિક વિકાસમાં પણ ભારતે હરણફાળ ભરી છે. વૈજ્ઞાનિક સંશોધનો, અવકાશ સંશોધનો એમાં પણ ભારતે વિશ્વના મોટા ભાગના દેશોને પાછળ રાખી અને નામના પ્રાપ્ત કરી છે. અને આ બધી નામના મેળવવામાં એ સમયના અને આજના વૈજ્ઞાનિકો, કેળવણીકારો જેઓ પ્રથમ તો વિદ્યાર્થીઓ જ હતા અને વિદ્યાર્થીઓમાંથી સારું શિક્ષણ મેળવી અને એમણે ભારતની પ્રગતિમાં અને સાથે સાથે પોતાની પણ પ્રગતિમાં સિંહ ફાળો આપ્યો છે. તમે બધા આ શાળાના પ્રાંગણમાં બેઠા છો. પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળા 3 દિવસના લોકાર્પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણે બધાએ આ શાળાની જાહો જલાવી છે. 6.5 કરોડનો ખર્ચો અને તમને કોઈ ખાનગી શાળામાં પણ ના મળે
એવી સુવિધાઓ સાથેની આ શાળા નિર્મિત છે. અહીં બાળકોના વાલીઓ ઉપસ્થિત છે. મારે અમને સંબોધીને કહેવાનું છે કે આપ સર્વે આપના બાળકને શાળામાં નિયમિત મોકલો. અમારી બસ એક જ તમને બધાને અપીલ છે કે તમારું બાળક નિયમિત શાળાએ આવશે તો એ બાળક પણ આ ભણેલા ગણેલા મહાનુભાવો કે જેમણે દેશ માટે કંઈક કર્યું છે એ દેશ માટે કામ કરનારામાં તમારા બાળકનું પણ નામ હશે. એક જ અપીલ છે કે નિયમિત નિશાળે મોકલો અને બાળક 11 થી 5 શાળામાં આવી જ્યારે ઘેર આવે ત્યારે ફક્ત એટલું પૂછો કે બેટા કે બેટી આજે શાળામાં તમને શું ભણાવવામાં આવ્યું, કોણે શું ભણાવ્યું. તમારે કંઈ કરવાનું નથી. બાળક તમને બધું જણાવશે કે એણે શાળામાં શું કર્યું. રમત રમ્યો, વિજ્ઞાનનો પ્રયોગ કર્યો, ગણિતનો દાખલો ભણ્યો, અંગ્રેજીનું વ્યાકરણ ભણ્યો, એ તમારું બાળક તમને જણાવશે. પણ આટલી દેખરેખ માટે તમારે 10-15 મિનિટ એના માટે ફાળવવી પડશે, એને પૂછવું પડશે અને એના તરફથી કોઈ ફરિયાદ હોય તો એમને જણાવવી પડશે. તો જ આ શાળા જે 6.5 કરોડના ખર્ચે બની છે, પણ અમારું ધ્યેય હવે ભૌતિક સુવિધાઓ સંપૂર્ણ થઈ ગઈ, બાળકો માટે બધું જ છે. એક શિક્ષણ માટે અમે પ્રયત્નશીલ છીએ અને એનો આધાર, કારણ કે શિક્ષણ એ ત્રિધ્રુવી પ્રક્રિયા થશે. એક તો શાળામાં ભૌતિક સુવિધાઓ સારી હોય એટલે બાળકને શાળામાં આવવું ગમે, એ સંપૂર્ણ થઈ ગયું. એક ધ્રુવ પરિપૂર્ણ છે. શિક્ષકો સારા હોય તો બાળકને શાળામાં આવવું ગમે. એ પણ આ શાળામાં પૂરતા શિક્ષકો છે, કોઈ શિક્ષકની ઘટ નથી અને દરેક શિક્ષક પોતાનું કાર્ય સરસ રીતે કરે છે. ત્રીજો ધ્રુવ તમારો એટલે વાલીગણનો છે. ત્રિકોણનો ત્રીજો ધ્રુવ એ જો સક્રિય બની જાય તો આ શાળામાંથી પણ એન્જિનિયરો, ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની હારમાળા સર્જાશે એનો મને ખ્યાલ છે અને એવી ખાતરી પણ છે. ફક્ત આ ત્રણેય ધ્રુવે સક્રિય થવાનું છે. મારા મતે જો હું ભૂલ ના કરતો હોઉં તો મારા મતે 2 ધ્રુવો સક્રિય છે. તમને પ્રોત્સાહિત કરવા માટે, ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે દાતાઓ અઢળક છે. માંગીએ એટલું મળે. તમને ભણાવવા માટે શિક્ષકો તત્પર છે, વાલીગણ બેઠા છે. એમને મારે ખાસ કહેવાનું છે કે તમારા બાળક માટે રોજની 15 મિનિટ ફાળવો, એને પૂછો કે શું ભણાવ્યું અને તને શું આવડે છે. આટલું થોડું પૂછવાનું રાખો તો આ ભારતના 80મા સ્વાતંત્ર્ય દિને આપણે બીજું કોઈ વિશેષ નહીં કરી શકીએ તો આ બાળકોમાં દેખરેખનું અને સંસ્કારનું સિંચન કરી અને આ પ્રાથમિક શાળાની નામના અમારા અને તમારા બંનેના પ્રયત્નોથી અને સાથે સાથે દાતાઓના પીઠબળ, એમના વગર કશું શક્ય નથી. આટલી બધી આ ભૌતિક સુવિધાઓ કરવી એ પૈસા વગર શક્ય બને નહીં. એટલે આ બધાનું પીઠબળ છે. આપણા બધાની ફરજ છે એ પીઠબળનો સારો પ્રતિસાદ આપવો, બાળકોમાં શિક્ષણનું સ્તર સુધરે એ માટે અને નિયમિત થાય એ માટેના પ્રયત્નો કરવા. આજના આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મારી તમ સર્વોને આટલી જ અપીલ છે કે બાળકને નિયમિત શાળાએ મોકલો અને જે વાલીગણ આજે ઉપસ્થિત છે એ જે તે વિસ્તારમાંથી હોય એ વિસ્તારના બાળકોને નિયમિત કરવા માટે અમારી સાથે તમે પણ પ્રયત્નમાં જોડાઓ. એ જ પ્રયત્ન સાથે આજના આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મારું વક્તવ્ય પૂરું કરું છું. મારી અપીલને સર્વે ધ્યાને લેશો. આજના આ કાર્યક્રમમાં પરમ આદરણીય અને આ જુલાસન ગામમાં 10 વર્ષ સાહેબે 1982 થી 1992 સુધી 10 વર્ષની ફરજ દરમિયાન જેટલી પણ વિદ્યાર્થીઓની બેચ એમના હાથે ભણેલી છે એવા ગૌરવભાઈ સાહેબ મારા તો પ્રિય છે, પણ મારા મિત્રો જે અમેરિકા છે કહી છે એમણે પણ જ્યારે જાહેર આમંત્રણની પત્રિકા જોઈ તો ફોન આવ્યા, વિશાલ
હજુ ગૌરવભાઈ સાહેબ સાથે તે નાતો જોડી રાખ્યો છે અને અમને બધાને પણ તે જોડી રાખ્યા છે સાહેબ સાથે. 2-3 ફોન તો સવારે જ આવે અને શુભેચ્છાઓ પાઠવી છે એવા આદરણીય શ્રી ગૌરવભાઈ સાહેબ આજના આ પર્વ નિમિત્તે પ્રાસંગિક પ્રવચન કરશે. સાહેબ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજની સુંદર સવારની સૌને શુભેચ્છા. રાષ્ટ્રીય પર્વની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ધ્વજારોહણ તેમના હસ્તે થયું તેવા શ્રી મેઘરાજભાઈ, તેમની સાથે ડાયસ પર બિરાજમાન શ્રી ચંદુભાઈ, કનુભાઈ, પ્રવીણભાઈ, અશોકભાઈ તેમજ અમારી ક્રિકેટ ટીમના કેપ્ટન શ્રી જનકસિંહ ચાવડા, જે અમારા મિત્ર સમાન છે. આ ઉપરાંત ઝુલાસણ ગામના જાગૃત નાગરિકશ્રીઓ, ભાઈઓ બહેનો, મારા પૂર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ શાળાના નાના ભૂલકાઓ, આજે આપણે સૌ ભેગા મળીને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આપ સૌને આ પ્રસંગે સારી રીતે ઉપસ્થિત રહ્યા છો, શાંતિ જાળવી છે એ બદલ સૌ પહેલા તો આપ સૌને અભિનંદન આપું. ઝુલાસણ ગામની ભૂમિને કેમ ભૂલાય? કારણ કે ઝુલાસણ ગામમાં શિક્ષક તરીકે જોડાયો અને શિક્ષક તરીકેની ઓળખ સમાજમાં આ ગામે આપી છે. શ્રી સિદ્ધિ સેજર હાઈસ્કૂલ ને કેમ ભૂલાય, જ્યાં શિક્ષક તરીકેનું ઘડતર થયું અને એમાંય સિદ્ધિ સેજર હાઈસ્કૂલના સિરમોર આચાર્ય શ્રી A.S. રાઠોડ સાહેબને તો વળી ભૂલાય જ નહીં. શ્રી રાઠોડ સાહેબ શિક્ષકગણ માટે પરમ આદરણીય રહ્યા છે. એમનું નોલેજ, એમની આવડત અને સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટેનું યોગદાન, જેના દ્વારા અમે શિક્ષક તરીકે સજ્જતા પણ કે વર્ગમાં કેવી રીતે વિદ્યાર્થીઓ સાથે કામ લેવું, શાળામાં કેવી રીતે તમારે વર્તન કરવું, એ બધી સમજ રાઠોડ સાહેબના સાનિધ્ય અને માર્ગદર્શનથી મળેલ છે. એટલે રાઠોડ સાહેબના પરિવારનો પણ આ તબક્કે આભાર માનું છું. આ ઉપરાંત તે સમયે કમિટીના પ્રમુખ શ્રી રણજીતસિંહ વાઘેલા સાહેબ, ઉપપ્રમુખ શ્રી પ્રતાપસિંહ ચાવડા સાહેબ, મંત્રી શ્રી પ્રહલાદભાઈ, સહમંત્રી શ્રી મગુજી ડાભી સાહેબ અને શરૂઆતમાં મંત્રી તરીકે શ્રી દિનેશભાઈ રાવલ સાહેબ, એમનું પણ આ સમયે હું સ્મરણ કરું છું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ જ્યારે ભણતા અને વાલીઓ સ્કૂલમાં આવતા તો વાલીઓ અમને આદર આપતા અને કહેતા કે સાહેબ, તમે વિદ્યાર્થીને મારો પણ ભણાવો. અમારે તો ખાસ છોકરો ભણતો થાય એ અમારા માટે મહત્વનું છે. ગામમાં પણ જ્યારે કોઈ જગ્યાએ જવાનું થાય ત્યારે ગ્રામજનો આદરપૂર્વક અમને બોલાવતા. એટલે ઝુલાસણની ભૂમિને હું સાદર વંદન કરું છું. એક શિક્ષક છું એટલે નિવૃત્ત શિક્ષક છું એટલે સરસ્વતી માતાની પ્રાર્થના સાથે હું મારું ઉદ્બોધન શરૂ કરીશ. સૌથી પહેલા સરસ્વતી માતાની એક પ્રાર્થના તમારી સાથે શેર કરું છું. સરસ્વતી માતાની પ્રાર્થના. હે સરદેવ, હે સરદેવ, હે સરદેવ, હે सरदेव, अज्ञानता से हमें तार दे,
अज्ञानता से हमें तार दे मां, हे सर दे मां, हे सर दे मां। तू स्वर्गीय देवी है, संगीत तुझसे, तू स्वर्गीय देवी है, संगीत तुझसे, हर सत तेरा है, हर गीत तुझसे, हर सत तेरा है, हर गीत तुझसे। हे सरदेवा, हे सरदेवा, हे सरदेवा, हम हैं अकेले, हम हैं अधूरे, हम हैं अकेले, हम हैं अधूरे, तेरी शरण हमें प्यार दे मां, तेरी शरण हमें प्यार दे मां। हे सार दे मां, हे सार दे मां, हे सार दे मां। अज्ञानता से हमें तार दे मां, अज्ञानता से हमें प्यार दे मां। हे सार दे मां, हे सार दे मां, हे सार दे मां। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે તહેવાર એટલે કે પર્વ બે પ્રકારના છે. એક આપણી સંસ્કૃતિને લગતા તહેવારો, સંસ્કૃતિને લગતા પર્વ, અને બીજા રાષ્ટ્રીય પર્વ. સંસ્કૃતિને લગતા પર્વ જેવા કે દિવાળી, નવરાત્રી, હોળી, ઉત્તરાયણ જે આપણા મનગમતા તહેવારો છે. એ દિવસે શાળામાં રજા રહેતી હોય છે અને આપણે પરિવાર સાથે પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ, તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ. જ્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અલગ રીતે થાય છે. રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન એટલે કે 26મી જાન્યુઆરી, સ્વાતંત્ર્ય દિન એટલે કે 15મી ઓગસ્ટ. આ રાષ્ટ્રીય પર્વની જે છે એમાં વિદ્યાર્થીઓને શાળામાં આવવાનું હોય છે. શાળાના શિક્ષકો, ટીચિંગ સ્ટાફ અથવા તો શાળા પરિવારને હાજર રહેવાનું. આ ઉપરાંત રાષ્ટ્રીય પર્વમાં ગામના નાગરિકો પણ જોડાતા હોય અને શાળામાં આવતા હોય. એટલે રાષ્ટ્રીય પર્વનું મહત્વ ઘણું છે. રાષ્ટ્રીય પર્વ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રની અખંડિતતા અને રાષ્ટ્રના સાર્વભૌમત્વ સાથે આ રાષ્ટ્રીય પર્વ સંકળાયેલા. એટલે રાષ્ટ્રીય પર્વનું મહત્વ જેમ કે 15મી ઓગસ્ટ અને પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી, એનું આપણા માટે વિશેષ મહત્વ હોય છે. રાષ્ટ્રીય પર્વ થકી આપણામાં દેશ પ્રત્યેની ભાવના પેદા થાય છે. દેશ પ્રત્યે ગૌરવ જળવાય છે. દેશભક્તિનું સિંચન થાય છે. એટલે આપણે આજે આ માહોલમાં જોયું કે સરશ્રીએ ધ્વજવંદન પછી જે સર છે એમને જે સૂત્રોચ્ચાર કર્યા ત્યારે તમે જોયું હશે કે બાળકોમાં કેટલો અદમ્ય ઉત્સાહ સાથે એ જયકાર લગાવતા. એ વાતાવરણ આ પર્વને દિવ્ય બનાવે છે. એટલે બાળકોને આ માટે અભિનંદન પાઠવું છું. મારું વક્તવ્ય ટૂંકમાં પતાવીશ. હવે રાષ્ટ્રીય પર્વમાં બે ક્ષેત્ર બહુ મહત્વના છે. એક બાહ્ય સુરક્ષા અને એક આંતરિક સુરક્ષા. બાહ્ય સુરક્ષામાં લશ્કર ભાગ ભજવે છે અને આંતરિક સુરક્ષામાં પોલીસ દળ ભાગ ભજવે છે. તો રાષ્ટ્રીય પર્વ સમયે બાહ્ય સુરક્ષા માટે જેમને બલિદાન આપેલું એમને આપણે શહીદ વીર કહીએ છીએ. તો શહીદ વીરોની યશગાથા રાષ્ટ્રીય પર્વ દરમિયાન આપણને જાણવા મળે છે. અને એમની જે યશગાથા છે એના કારણે
બાળકો, યુવાનો, વૃદ્ધો બધામાં દેશભક્તિનું સિંચન થાય છે, દેશભક્તિની ભાવના પેદા થાય, દેશ માટેની લાગણી પ્રબળ થાય છે. એટલે શહીદ વીરોને પણ આ સમયે સ્મરણ કરીએ તો અસ્થાને દોરી એમાંના આપણા માટે જે ગૌરવરૂપ છે કે શ્રી જનકસિંહ ચાવડા પોતે લશ્કરમાં ફરજ બજાવી ચૂક્યા છે અને એમને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ગામ સાથે જોડાયા છે, એ બદલ એમને પણ ધન્યવાદ. પોલીસ દળના જે જાબાજ ઓફિસર છે, નીડર પાહોસ ઓફિસર છે, તેઓ પોતાની કામગીરી દ્વારા દેશની આંતરિક સુરક્ષા માટે મહત્વનો ભાગ ભજવે છે. તો એવા નીડર પાહોસ ઓફિસરોને પણ આ સમયે શ્રેય આપીએ, એમને ધન્યવાદ આપીએ તો અસ્થાની નહીં. હવે રાષ્ટ્રીય પર્વ દરમિયાન 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય તો ધ્વજવંદન કાર્યક્રમ એ એનું હાર છે. ધ્વજવંદન કાર્યક્રમ જ્યારે થાય છે ત્યારે આપણે બધા સભાન થઈ જઈએ છીએ, કારણ કે આપણી લાગણી ધ્વજ સાથે જોડાય અને ધ્વજ એ દેશનું ગૌરવ જાળવે છે. હંમેશા આપણે આપણા ધ્વજને ઉન્નત જ જોવા માંગીએ છીએ. દરેક નાગરિકની ઈચ્છા એવી હોય છે કે મારા દેશનો તિરંગો હંમેશા ઉન્નત હોવો, એટલે તિરંગાનું આપણા માટે ખૂબ મહત્વ છે. એના દ્વારા જ્યારે ધ્વજવંદન કાર્યક્રમ થાય છે ત્યારે તમે બધાએ જોયું હશે કે દરેકના ચહેરા ઉપર અનોખી ઝલક જોવા મળતી હોય, કારણ કે એ આ ભૂમિ સાથે જોડાયેલી વાત છે, આપણા દેશના ગૌરવ સાથે જોડાયેલી વાત છે. અને ધ્વજવંદન જેવા કાર્યક્રમથી જ બાળકોમાં દેશભક્તિનું સિંચન થાય છે. દેશભક્તિ સિંચનનું સૌથી વધારે માધ્યમ હોય અગત્યનું તો એ છે ધ્વજવંદન. હવે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર શ્રી મેઘરાજભાઈ, શ્રી જનકભાઈ, એમને તો વિશેષ અભિનંદન આપું છું કે પોતાનો કિંમતી સમય લઈને અહીં આ સંસ્થાને સમય આપ્યો એ બદલ એમને અભિનંદન પાઠવું છું. સાથે એમની સાથે જોડાયેલા જે વાલી મિત્રો છે એમને પણ અભિનંદન આપું છું. શાળાના આચાર્ય શ્રી વિશાલભાઈ કે જે વહીવટની કુશળતા ખૂબ સારી રીતે ધરાવે છે, એને ખૂબ ઉત્સાહી છે, આવડત ધરાવે છે. આ કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ આચાર્ય શ્રી વિશાલભાઈ અને એમની સમગ્ર ટીમને આ સમયે અભિનંદન આપું છું. આ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત જોડાસન ગામના ગ્રામજનો, વડીલો, ભાઈઓ બહેનો વગેરેને પણ આ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અભિનંદન પાઠવું છું. અને નાના ભૂલકાઓને તો કેમ ભૂલાય, નાના ભૂલકાઓ થકી જ આ કાર્યક્રમ સફળ થયો છે. એમને તમે જુઓ કે કેટલા શાંત, શિસ્ત, સંયમ સાથે તેઓ બેઠા છે. એ વાતાવરણ ખૂબ સુંદર છે અને બાળકો પણ ઉત્સાહ આવા કાર્યક્રમમાં ધરાવે છે, એ બદલ એમને પણ અભિનંદન પાઠવું છું. હવે છેલ્લે આ જે રાષ્ટ્રીય પર્વ છે એ ઉજવણીમાં જે યુદ્ધ સમયે શહીદ થયેલા છે એવા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપીએ તો અસ્થાને નહીં કહેવાય. શહીદ વીરોની શ્રદ્ધાંજલિ સાથે મારું વક્તવ્ય પૂરું કરીશ. हे मेरे देश के शहीद वीरों, हे मेरे देश के शहीद वीरों, बलिदान देकर जोश और हिम्मत की चेतना जगाई थी. हे मेरे देश के शहीद वीरों, बलिदान देकर जोश और हिम्मत की चेतना जगाई थी. हे मेरे देश के शहीद वीरों, बलिदान देकर परिवार को गौरवशाली बनाया था. हे मेरे देश के शहीद वीरों, बलिदान देकर परिवार को गौरवशाली बनाया था. हे मेरे देश के शहीद वीरों, बलिदान देकर दीपक सा प्रकाशित जीवन जिया तू. हे मेरे देश के शहीद वीरों, बलिदान देकर दीपक सा प्रकाशित जीवन जिया तूने. हे मेरे देश के शहीद वीरों, बलिदान देकर सरहद सुरक्षा की परंपरा निभाई तूने.
हे मेरे देश के शहीद वीरों, बलिदान देकर सरहद सुरक्षा की परंपरा निभाई। हे मेरे देश के शहीद वीरों, बलिदान देकर सुनहरे पन्नों पर अंकित किया नाम तूने। हे मेरे देश के शहीद वीरों, बलिदान देकर सुनहरे पन्नों पर अंकित किया नाम तूने। आवा शहीद वीरों ने सलामी साथे मारा वक्तव्य ने पूर्ण करूं। आभार। નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિમાં જીવન જીવવું એ સાહેબની અનોખી સૂઝ, આવડત અને સાથે સાથે આવી સુંદર મજાની પ્રવૃત્તિઓમાં પોતાનાથી બનતું આર્થિક યોગદાન આપવું. અમારો બાળ મેળો અને લાઈફ સ્કિલ મેળામાં જે વિદ્યાર્થીઓ 10 વિદ્યાર્થી બાળ મેળાના અને 10 વિદ્યાર્થી લાઈફ સ્કિલમાં, વચ્ચે મેં 2-3 દિવસ પહેલા જે આખા વિડીયો મૂક્યા હતા કે વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રવૃત્તિ કરે. તમારા ઘરમાં ફ્રીજ જોડે હોય તો ફ્રીજ બાંધી શકે, મહેંદી મૂકી શકે, બ્યુટી પાર્લરની જે પ્રવૃત્તિ બહાર પૈસા ખર્ચવા પડે, તમારી જ દીકરી એ પ્રવૃત્તિ કરે, શીખે અને ઘરનું કામ કરી શકે એવી જુદી જુદી પ્રવૃત્તિઓમાં આ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને 10 બાળ મેળાના વિદ્યાર્થીઓને 10 લાઈફ સ્કિલના વિદ્યાર્થીઓને એવા કુલ 20 વિદ્યાર્થીઓને સાહેબ તરફથી આ દેખાય છે ફોલ્ડર 5, જેમાં બાળકના બધા જ અગત્યના દસ્તાવેજ, ડોક્યુમેન્ટ એ જાળવી રાખવા માટે એ 20 વિદ્યાર્થીઓને સરસ મજાની ફોલ્ડર 5 સાહેબ તરફથી આપવાની છે. સાથે સાથે આપણી આ કાર્યક્રમના અધ્યક્ષ મેઘરાજભાઈ અધ્યક્ષ હતા એટલે એમણે સામેથી જ કીધું મને કે સાહેબ ચોકલેટો ને બધું તો બરોબર છે પણ બીજું કઈ હોય તો કહો. એટલે મેં આ દરેક વિદ્યાર્થીઓ માટે બાલવાટિકાથી 4થા ધોરણના વિદ્યાર્થીઓને પેન્સિલ, રબર, સંચો અને એવી એક કીટ અને ફૂટપટ્ટી એની કીટ એક બાલવાટિકાથી 4થા ધોરણના વિદ્યાર્થીઓ અને 5 થી 8ના વિદ્યાર્થીઓને એવી કીટમાં એક પેન આવી કીટ એ આપણા કાર્યક્રમના અધ્યક્ષ મેઘરાજભાઈ તરફથી આપવામાં આવશે. તો આ બંને મહાનુભાવોને આપણે તાળીઓના ગણનાથી વધાવી. माता की स्टेज पर विराजमान सर्वे महानुभाव, शाळानो परिवार, गामना नागरिको तथा विद्यार्थी मित्रों, આજે આપણે આપણા દેશનું 80મું સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યા છીએ. આઝાદીના 8 દાયકા ઉપરાંત આપણા દેશે વિવિધ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી છે. શિક્ષણ અને આરોગ્ય માટે સરકાર શ્રી દ્વારા સૌથી વધુ યોજનાઓ અમલમાં કરવામાં આવી છે અને ભારતના નબળા અને મધ્યમ પરિસ્થિતિના બાળકો અને નાગરિકો તેનો સૌથી વધુ લાભ લે છે. આપણી શાળામાં પણ સરકાર દ્વારા ઘણી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે અને ગામના દાતાશ્રીઓ દ્વારા આ સ્કૂલ સુંદર સુવિધાપૂર્ણ શાળા બનાવી આપી છે. તો હવે આપણું કર્તવ્ય એ છે કે આપણે સારું રિઝલ્ટ, શિક્ષણ મેળવી શાળાના પરિવાર, ગામના નાગરિકો, દેશનું દુનિયામાં નામ રોશન કરવાનું. હું પણ આ જૂની સ્કૂલમાં ભણી ચૂક્યો હતો. આજે આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે મને ગર્વ થાય છે કે મેં આ પાવન પ્રસંગે ધ્વજવંદન કરવાની મને તક આપી અને મારું સન્માન કર્યું. તે બદલ શાળાના પરિવાર, ગ્રામજનોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. વસ્તુ આપવાની છે. પછી દરેક વિદ્યાર્થીને કીટ અને ચોકલેટનો પ્રસાદ ઉપસ્થિત સર્વે લઈ મોઢું મીઠું કરીને પછી જ આપણે છૂટા પડવાનું છે. તો અહીં બાળ મેળાના કૌશલ્યવાન વિદ્યાર્થીઓ જે બોલાય નામ એ ઉપસ્થિત થશે. દેવ મહોતજી ઠાકોર, તન્વી વિપુલભાઈ નાડિયા,
પ્રિન્સ રાજેન્દ્ર કુમાર રાજપૂત, જીયા કલ્પેશભાઈ, આ બધા વારાફરતી આવી જાઓ ભાઈ. આ જે નામ બોલાય છે એ વારાફરતી આવી જાઓ. ફરીથી દેવ મહોદજી ઠાકોર, એના વાલી ઉપસ્થિત તો તે આવી જાય. દેવમાંથી તન્વી વિપુલભાઈ, પ્રિન્સ રાજેન્દ્ર કુમાર, તમે આપો સાહેબ. આપો જનકભાઈ. સરસ. હવે લાઈફ સ્કિલ એટલે 6 થી 8 ના વિદ્યાર્થીઓ ફ્યુઝ બાંધવો, મેદી મૂકવી, કેસ ગુંથણ કરવું, આવી જુદી જુદી પ્રવૃત્તિઓમાં આ વિદ્યાર્થીઓ ભાગ લઈ અને કૌશલ્ય બતાવી. એવા ધોરણ 6 માંથી યશ મુકેશભાઈ રાવળ, આદિત્ય બિપિનભાઈ લેવા, માહી વસંતકુમાર લેવા, ગાયત્રી રસિકજી ઠાકોર. એ વિદ્યાર્થીઓ નામ બોલાય લાઈન કરે પહેલા. ધોરણ 7 માંથી ક્રિશેલ ઠાકોર, ટ્વિંકલ ડાભી, લાઈન કરો પેલી બાજુ, અને ખુશી મહેશજી ઠાકોર. ધોરણ 8 માંથી કેયુર લેવા, મોહિત લેવા અને શિવમ કોરી. આવી જાઓ ભાઈ, આ 3 જણ. કુલ 10 વિદ્યાર્થીઓને. તો આ 20 વિદ્યાર્થીઓ ભાઈ, આમાં તમારા જેના વાલીઓના બાળક નથી આવ્યા એમને ક્યાં પ્રોત્સાહિત કરો કે તમે આવી પ્રવૃત્તિમાં ભાગ લો. તો એમને પણ કલા ઉત્સવ આવે છે, તમને કદાચ તબલા વગાડતા, ઢોલક વગાડતા આવડતું તો શીખવાડો બાળકને, સારું ગાતા આવડતું તો શીખવાડો. એની પણ સ્પર્ધા આવે છે તાલુકા કક્ષાની, અને એમાં પણ ઇનામો પ્રાપ્ત થાય. તો વાલીઓને વિનંતી કે આવી સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવડાવો બાળકને, તો એને પણ આવા ઇનામ પ્રાપ્ત થશે. આપણે આ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપીશું. ચલો લેવા બોલો. દરેક જુદા આપો ખોટા આપી દો. 10 જણ કેમ? 20 હતી તો આપણે 10 વિદ્યાર્થી. સુંદર મજાનો ધ્વજવંદન કાર્યક્રમ સાથે સાથે 80મો સ્વાતંત્ર્ય પર્વ આપણે ડાયસ પર બિરાજમાન મહાનુભાવોના સાનિધ્યમાં ઉજવ્યો. આજના આ પ્રસંગે મેઘરાજભાઈ અધ્યક્ષ તરીકે અને અતિથિ વિશેષ તરીકે સાહેબ શ્રી ગૌરવભાઈ, એમના મિત્ર જયદેવભાઈ, ગામના નાગરિકોમાં જનકશ્રી કનુભાઈ, પ્રવીણભાઈ, અશોકભાઈ, ચંદુકાકા અને વિઠ્ઠલ કાકા, આ સર્વે અમને મહાનુભાવ તરીકે ઉપસ્થિત કર્યા છે. એ સર્વેનો હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ અને આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આભાર વ્યક્ત કરું છું. ગામના નાગરિકો અને મારા ભૂલકાઓ, સાથે સાથે મારી શિક્ષકોની ટીમ, જેમણે પણ આજના આ કાર્યક્રમમાં પોતાનો અમૂલ્ય સમય આપી અને ઉપસ્થિત રહ્યા છો. જે પણ નાગરિકો મેદાનમાં ઉપસ્થિત છે સર્વે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કરે છે, એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શાંતિથી બેસજો, ચોકલેટનો પ્રસાદ લેજો અને ફક્ત વિદ્યાર્થી મિત્રો એમને બાલ વાટિકાથી 4થા ધોરણના વિદ્યાર્થીઓને પેન્સિલ વાળી કીટ અને 5 થી 8 ના વિદ્યાર્થીઓને પેન વાળી કીટ એ વિતરણ થાય. એ શિક્ષક મિત્રો પોતાની પછી સારું, તો પછી એ વિતરણ આપણે ચોકલેટ તારીખ જેને મળી જવું કરો, ચોકલેટનું વિતરણ કરાવી દો. કીટ એ આવતીકાલે આપણે સોમવારે વર્ગમાં આપીશું.
જેથી કરીને અવ્યવસ્થા થાય નહીં. તો આપ સર્વે આભારની છે એટલે વાલી મિત્રો પણ ધ્યાન દેજો. સોમવારે આવતીકાલે રવિવાર રજા, સોમવારે શાળા સવારની છે એટલે એ પ્રમાણે બાળકને શાળાએ મોકલજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. શાંતિથી ચોકલેટનો પ્રસાદ લઈને જજો. મહાનુભાવો આપણે ઓફિસમાં જઈશું.